મિત્રો, સામાન્ય રીતે આપણે ટ્રેન પકડવા સ્ટેશન જવું પડતું હોય છે, પરંતુ ભારતમાં એક એવો માણસ હતો જેના ઘરે ખુદ ટ્રેન આવતી હતી. જી હા, આ કોઈ ફિલ્મની વાર્તા નથી, પરંતુ રામપુરના નવાબની અસલી શાન છે. ઉત્તર પ્રદેશના રામપુરના નવાબ હામિદ અલી ખાન, જેમની ભવ્યતાના કિસ્સા આજે પણ દુનિયાને ચોંકાવી દે છે. જ્યારે દુનિયા કાર અને બગીમાં ફરતી હતી, ત્યારે નવાબ સાહેબ પાસે પોતાનું પર્સનલ રેલવે સ્ટેશન હતું. 1925માં તેમણે બનાવી પોતાની ખાસ ટ્રેન, ધ સલૂન. આ ટ્રેન નહીં, પણ પાટા પર ચાલતો એક મહેલ હતો, જેમાં આલીશાન બેડરૂમ, ડાઇનિંગ એરિયા અને રસોડું પણ હતું. નવાબ સાહેબ ક્યારેય સામાન્ય ટ્રેનમાં મુસાફરી નહોતા કરતા. પોતાના મહેલ સુધી ટ્રેન લાવવા માટે તેમણે 40 કિલોમીટર લાંબી રેલવે લાઇન નખાવી દીધી હતી. એ જમાનામાં આ ખાનગી સ્ટેશનનો ખર્ચ અંદાજે 113 કરોડ રૂપિયા થયો હતો. કલ્પના કરો આજે એની કિંમત કેટલી હોત. પરંતુ આ માત્ર કોઈ ઠાઠ ન હતો. 1947માં જ્યારે દેશના ભાગલા પડ્યા, ત્યારે આ જ નવાબે પોતાની ટ્રેન સામાન્ય લોકો માટે ખોલી દીધી અને હજારો જરૂરિયાતમંદોને સુરક્ષિત જગ્યાએ તેમણે પહોંચાડ્યા પણ હતા. મિત્રો, સમય બદલાયો અને આજે આ સ્ટેશન એક ઇતિહાસ બની ગયું છે. પરંતુ નવાબ હામિદ અલી ખાનની આ શાહી પરંપરા આજે પણ યાદ કરાય છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.